નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 7. યુનિટનું નામ છે કાચ અને દેવ્યાની. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારના ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. સૌપ્રથમ આવી સ્ક્રીન જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. સૌપ્રથમ છે રીડ ઇન બ્રીફ. આ તમારે વાંચી લેવાનું છે, જે આખા ચેપ્ટરની જે ટૂંકા સ્વરૂપે માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ ગ્લોસરી છે, એટલે કે અઘરા જે સ્પેલિંગ હોય તેના ઉચ્ચાર અહીંયા આપેલા છે. આ તમારે સમજી લેવાના છે, પાકા કરી લેવાના છે. શબ્દ ભંડોળ વધશે તો તમને સારી રીતે તમારે ઇંગ્લિશ પણ તમે વાંચી શકશો અને બોલી શકશો. માટે શબ્દ ભંડોળ જેટલું હોય એટલું વધારે સારું. સેક્શન A, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ફકરો તમારે વાંચવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, વોટ એડવાન્ટેજ ડીડ ધ અસુર હેવ ઓવર ધ દેવ્સ? તો ધ અસુર હેડ શુક્રાચાર્ય અ ગ્રેટ સેન્ટ who know the mantra to bring dead people back to life. Second question છે, describe the asur. The asur were powerful demons capable of weakness. Some were great rules and mighty kings. સેકન્ડ પેરેગ્રાફ છે, આ પણ તમારે વાંચી લેવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાંનો ત્રીજો પ્રશ્ન છે, whom was given the task to go and learn સંજીવની વિદ્યા? તો કાચ was given the task to go and learn સંજીવની વિદ્યા. Fourth question, why did the devs ask Kaj to be friendly with Devyani? તો Devyani was Shukracharya's daughter and being friendly with her would help Kaj and achieve this goal. થર્ડ પેરેગ્રાફ છે, તે પણ તમારે વાંચી લેવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. તેમાંનો પાંચમો પ્રશ્ન છે, હાઉ ડીડ કાચ વિન શુક્રાચાર્યસ ફેવર? તો કાચ વોન શુક્રાચાર્યસ ફેવર થોટ હિઝ કીન ડેવોશન એન્ડ ગુડ સર્વિસ. છઠ્ઠો પ્રશ્ન છે, દેવ્યાની ફેલ ઇન લવ વિથ કાચ. વાય? દેવ્યાની ફેલ ઇન લવ વિથ કાચ because he was young, handsome and very intelligent. આગળ વધીએ. પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ જોઈએ. સાતમો પ્રશ્ન, why did the asur kill Kaj? તો he was trying to learn the secret of reviving the dead which would help the devs. Eighth question, how did the asur try to make sure Kaj would not be revived? So they cut Kaj's body into pieces and fed them to wolves and jackals so that Shukracharya could not find the body. પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ. નવમો પ્રશ્ન, what was the asur final plan to get rid to Kaj? તો they burned Kaj's body, collect the ashes and mixed them with somras, the divine wine that Shukracharya drank. દસમો પ્રશ્ન, asurs were disappointed because the Shukracharya revived the Kaj every time despite their effort to destroy him completely. Write a short note focusing on the question. શોર્ટ નોટ આના ઉપરથી લખવાની છે
આ પ્રમાણે તમે શોર્ટ નોટ લખી શકશો. મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે જવાબ તમે જોઈ રહ્યા છો અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. તમને ના સમજાય અથવા ના ફાવે અથવા સોલ્યુશન સ્વરૂપે જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. દરેક વિડીયોની PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. ખરા ખોટા સાચું હોય એટલે કે ટ્રુ હોય તો ટી કરવાનો છે, ફોલ્સનો F કરવાનો છે. 12મું અને 13મું ટ્રુ છે, 14મું ફોલ્સ, 15મું ટ્રુ આવશે. સેક્શન બી, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચવાનો છે, તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તેમાંનો 16મો પ્રશ્ન, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ કમ્પાઉન્ડ આઈ ઓફ ધ હની બીઝ? તો અ વર્કર બી હેઝ નિયરલી 5000 hexagon fact while a drones has 8000. તો આ પ્રમાણે તમે પ્રશ્નનો જવાબ છે તે તમે લખી શકશો. આગળ વધીએ. 17મો પ્રશ્ન છે, હાઉ મેની કલર્સ કેન ધ હનીબીઝ આઈડેન્ટિફાઈ? તો હનીબીઝ કેન આઈડેન્ટિફાઈ 3 કલર્સ, બ્લુ, યલો એન્ડ વ્હાઇટ. 18મો પ્રશ્ન છે, ટુ વિચ કલર આર ધ હનીબીઝ કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ? તો હનીબી આર કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ ટુ રેડ. 19મું તેમાં ટ્રુ આવશે. 20મું છે, રિકોગ્નાઇઝ એન્ડ અકનોલેજ, સ્ટડી ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ જે ડેટા છે તમારે બુકલેટ નંબર આપેલો છે, APL કાર્ડ છે, રેશન કાર્ડની આ ટૂંકમાં વિગત છે. મેમ્બર ઓફ ફેમિલી 5 છે, મેન જે કાર્ડ હોલ્ડરનું નામ છે મેન અહીંયા આપેલું છે, આ તેનો એડ્રેસ છે. આ જે શોપ ઓનર છે તેનું નામ છે, આ પ્રમાણે તમે જોઈ શકશો. LPG છે કે નહીં તે આ પ્રમાણે તમારે જોઈને લખવાનું છે. 21મું છે, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? તો ધીસ ડેટા ઇઝ અબાઉટ એન APL1 રેશન કાર્ડ. હુઝ કાર્ડ ઇઝ ધીસ? કોનો કાર્ડ છે? ચૌહાણ નિશાંતભાઈ અમૃતભાઈનું કાર્ડ છે. 23મું છે, હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન ધ ફેમિલી? તો ધેર આર 5 મેમ્બર્સ ઇન ધ ફેમિલી. 24મું છે, વોટ ટાઈપ ઓફ ગેસ કનેક્શન ડઝ ધ ઓનર હેવ? તો LPG ગેસ કનેક્શન છે. 25મું છે, વેર ડઝ નિશાંતભાઈ લાઈવ? ક્યાં રહે છે? તો પીપરિયા, તાલુકો સિહોર છે. આ પ્રમાણે તમે ડેટા છે તેના આધારે પૂર્ણ કરી શકશો. 3જું છે, રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા જે ઇન્ટરવ્યૂ આપેલું છે જેનિલ અને ઇન્ટરવ્યુઅર વચ્ચેનું, આ ઇન્ટરવ્યૂ તમારે સમજવાનું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. 26મું છે, વિચ યુનિવર્સિટી ડઝ જેનિલ બિલોંગ ટુ? તો CVM યુનિવર્સિટી આણંદ આવેલી છે. 27મું છે, ફોર વિચ પોસ્ટ ઇન ધ ઇન્ટરવ્યૂ ટેકન? તો ટેકન ફોર પોસ્ટ ઓફ અ ટીચર. 28મું છે, વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ જેનિલ? MA BEd છે. અને 29મું છે, વાય ડઝ જેનિલ વોન્ટ ટુ બી અ ટીચર? તો ઇટ ઇઝ એ નોબલ પ્રોફેસર એન્ડ હી લાઇક ટુ વર્ક વિથ ઇનકોન્સિસ્ટન્ટ ચિલ્ડ્રન. સેક્શન સી છે, જોડકા જોડવાના છે. 30માં D, 31માં A, 32માં B આવશે. Choose and write the appropriate responses to complete the conversation. તો આજે 33મું છે, મેઘા, તો તેમાં ઓપ્શન સી, લેટ્સ ગો ફોર અ પિકનિક ટુમોરો. 34ની અંદર છે કન્વર્સેશન, તેની અંદર પૂર્ણ કરવામાં D, વી વિલ નેધર સ્ટડી નોર પ્લે ગેમ્સ. 35માં ઓપ્શન બી, ડેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. કૌંસમાંથી જ એટલે કે નીચે ઓપ્શન આપેલા છે તેમાંથી લેવાનો છે. તેમાં પહેલામાં 36માં B આવશે, હાઉ મચ મિલ્ક ઇઝ ધેર. 37મું છે, તેમાં ઓપ્શન B આવશે અને 38માં ઓપ્શન D, હોમ એટ 7 PM. ચોથું છે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફાઇલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીંયા જે પહેલી ખાલી જગ્યા છે તેમાં સોર, બીજામાં ફ્લોક અને માઇગ્રેટરી. 5મું છે, તેમાં સિવેરનું થશે ટ્રેમ્બલ. 41માં શો ઓફ અને 42માં ડિફિકલ્ટી. સેક્શન ડીની અંદર ખાલી જગ્યા પ્રમાણે પૂર્ણ કરતા અહીંયા આસ્કડ આવશે, અહીંયા હી આવશે, આમાં ડેટ અને આમાં કુડ.
જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જક્શન ફ્રોમ ધ બ્રેકેટ. જે સંયોજકો આપણે ગુજરાતીની અંદર કહીએ તે સંયોજકો શું કામ કરે? બે વાક્ય અહીંયા ફૂલ સ્ટોપ છે, અહીંયા પણ ફૂલ સ્ટોપ છે. આ એક વાક્ય છે અને આ બે વાક્ય છે, એને વચ્ચે જોડવાનું કામ કરે છે. તો આ પહેલું છે તેમાં સોથી જોઈન કરવાનું છે, બીજાની અંદર પણ સોથી, ત્રીજામાં બીકોઝથી. તો આ પ્રમાણે તમે જોઈન કરી શકશો. ત્રીજું છે તેમાં ખાલી જગ્યાની અંદર આ ખાલી જગ્યામાં ફોર, અહીંયા એટ આવશે અને અહીંયા બીકોઝ. ચોથું છે ડુ એઝ ડાયરેક્ટેડ. તો સ્ટાર્ટ લાઇક ધીસ, અ કોઈન હેઝ બીન, ત્યાંથી શરૂ કરવાનું છે. ગિવન ટુ મી બાય કૃતાર્થ, હી ફાઉન્ડેડ ઇટ ઇન ધ રેગિસ. I had not seen such a coin in my life. I will give it to my mother. 50મું છે a wave on the table and put a flower in it. While doing so he broke a glass. What will he do now? હવે શું કરશું? સાચો હોય, મિનિંગફુલ આન્સર હોય તેમાં રાઈટની નિશાની કરવાની છે. આમાં બી આવશે, આની અંદર એ, 53ની અંદર એ આવશે. સેક્શન ઈ માય એમ્બિશન, તેના વિશે શોર્ટ નોટ અથવા તો પેરેગ્રાફ લખવાનો છે, એસે સ્વરૂપે છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો આ સિવાય તમને કયા વિષયના તમારે સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો, જેથી અમે તે સબ્જેક્ટ પરના વિડીયો છે તે અમે રેકોર્ડ કરી શકીએ અને તમારા સુધી પહોંચી શકે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં એ પણ જરૂર જણાવજો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી. 55મો રાઇટ એ રિપોર્ટ અબાઉટ 60 વર્ડ્સ ઓન યોર વિઝિટ ટુ અ મ્યુઝિયમ. મ્યુઝિયમમાં તમે ગયા હોય તેના વિશે શોર્ટ નોટ લખવાની, રિપોર્ટ તૈયાર કરવાનો છે. તેના ટોપિક મેન આપેલા છે, આનો ઉપયોગ કરવાનો છે. તો આ પ્રમાણે તમે છે તે પેરેગ્રાફ અથવા રિપોર્ટ તૈયાર કરી શકશો. મ્યુઝિયમની અંદર ગયા, તમે શું શું જોયું, કઈ રીતના તમે ફર્યા, કોણ કોણ ગયા હતા, આ બધું તમે લખી શકો. 56મું છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. આ જે ચિત્ર છે, યજ્ઞ ચાલી રહ્યો છે, બધા સાધુ મહાત્માઓ બેઠા છે, યજ્ઞ કર્યો છે દેવોને પ્રસન્ન કરવા માટે. તો તેના વિશે લખવાનું છે. તો this picture show a scenes of an ancient village. People are sitting together around a burning fire. They are wearing a simple clothes made of natural materials. Huts made of mud and straw can be seen in the background. Some people are talking while others are listening carefully. A few villagers are cooking food near the fire. Trees surround the village and birds are flying in the sky. The atmosphere looks peaceful and calm. એકદમ શાંતિવાળું વાતાવરણ છે. It shows unity and cooperative among two villagers. The pictures give us a glimpse of early human life. આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.